गौ माता जय ठाकुर जी धनराज प्राकृतिक फार्म नारायणभाई वसरा। मित्रों चालो तमने बतावो आज आपणुं गौधन अने एक सरस मजानी वात करवानी छे। जो अत्यारे उनाळो आवे अने आ चाटवानुं मेन कारण शुं छे? जो अत्यारे गायुए चाटेलुं छे जो अहींया बरोबर ताजुं। अने बीजी एक वात कहूं तमने के अत्यारे चैतर वैशाख महीनो आवे अने जेवो લીમડામાં કોર આવે આ લીમડામાં મોરે આવી ગયો અને કોરામણે વરી ગઈ તમે જોઈ શકતા હશો। તો એની સાથે સાથે જે ગાયું છે ને એ અત્યારે જ આ લીમડો વધારે ખાય એનું શું કારણ છે ને એ પણ એક આપણે સમજવાનો પ્રયત્ન કરીએ। લીધા ભેગી ખાઈ જાય લીધો ને તરત ખાઈ ગઈ। આમાં નીચે નીચે જ્યાં પહોંચાય એમ હતું ને ત્યાં બધેથી ગાયુએ ખાઈ લીધું બરાબર। ત્યાં બધાય ખાઈ જાઓ તો અત્યારે જ કેમ ખાય? તમારે ઠંડી સિઝનમાં આપવું ત્યારે એટલું નહીં ખાય અને જે આપણી સીરી આવી ગઈ પાસે અંદર આવ્યા ન થાય ખંજવારી લે ચાટી લાલ તને એમ થાય હું રહી ગઈ માથા કામે। એટલે અત્યારે મેન ચાટવાનું કારણ મીઠું અને લીમડો વધારે પડતો અત્યારે ખાવાનું મેન કારણ તો ખાસ કરીને જે અત્યારે જે ચોમાસું શિયાળું ગયા પછીની સિઝન અત્યારે આ સિઝનમાં જે એના પેટના કૃમિ જે વધારે પડતા વિકસિત થાય અને ડેવલપ થાય અને એમ કહી તો પણ ચાલે અંદર એના જે કાંઈ તત્વો જે કાંઈ મૂકતા હોય ડબલ એનો વિકસાવવા માટે ઈંડા મૂકતા હોય કે કોઈ પણ XYZ કોઈ પણ રીતે વિકસતા હોય વધતા હોય તો એના માટે થઈ કુદરતી રીતે ડીવર્મિંગ કરવા માટે થઈને લીમડો ખાતી હોય। તો આનાથી ઘણી વખત ધારો કે આપણે તો છે એટલે ખાતા હોય પણ બધાના ભાગમાં ન આવતો હોય ઊંચા હોય એ પહેલાં ખાઈ જતા હોય અને પછી નીચા જે હોય જે ઊંચું જેનું મોઢું ન પહોંચી શકતું હોય તો એ રહી જતા હોય। તો કહેવાનો આપણો મતલબની હેતુ એ છે તો એના માટે શું કરવું? તો એના માટે જે સારી કંપનીની ડીવર્મિંગની જે સારી ટીકડી આવતી હોય જે ટેબ્લેટ આવતી હોય તો આપણે એ ખવડાવવાનો પ્રયત્ન કરવાનો જેથી કરીને આપણી ગાય છે ભેંસ છે અને ખૂંટમાં હું છે ને નથી સજેસ્ટ કરતો કેમ કે ખૂંટમાં ઘણી વખત એવા પ્રશ્ન જોવા મળ્યા છે કે ખૂંટમાં ઘણી વખત એવા પ્રશ્ન જોવા મળ્યા છે એટલે આને જમ્પ કરીને હચોડી ચાટવા માટે તેને આવે ખૂંટમાં એવા પ્રશ્ન જો આ નંદી જો ઉપર જો લીમડો ખાવા છે આમ પોતે આગળ ખૂંટમાં એવા પ્રશ્નો જોવા મળ્યા છે કે ખૂંટના સ્પમ્પ કાઉન્ટ છે એ મરી જાય છે ખૂંટ બંધ થઈ જાય છે ઘણી વખત એ ટેબ્લેટ ખવડાવવાથી। તો નેચરલી રીતે તો એને ડીવર્મિંગ કરાવવું તો કઈ રીતે કરાવવું? જ્યાં લીમડો તો ખાય જ છે બરાબર તો બીજું ડીવર્મિંગ કરાવવું હોય તો શું કરાવવું? તો એના માટે થઈ ને કાળી જીરી છે બેસ્ટમાં બેસ્ટ ઓપ્શન છે। પછી જે લીમડો જેટલો ખાઈ શકતો હોય અઠવાડિયે 4-5 દિવસે એટલો ખવડાવવાનો પ્રયત્ન કરવો જેથી કરીને એના પેટના કૃમિ છે નેચરલી રીતે સાફ થાય। એના માટે હું ટીકડી સજેસ્ટ નથી કરતો અને એના માટે અત્યાર સુધીમાં મને એવું નથી લાગતું કોઈ ભલામણ કરી હોય મારા ધ્યાનમાં નથી કેમ કે 2-4 જગ્યાએ એવો પણ કેસ જોવા મળ્યો છે કે ચાલુ નંદી હતા એ બંધ થઈ ગયા પછી બહુ સારી એવી ખોરાકી હોય તો ચાલુ રહીએ સ્પમ્પ કાઉન્ટ એના ડાઉન થઈ ગયા હોય એના મૃત થઈ ગયા હોય તો બનાવ એવો બને કે ગા રિપીટ થાય ગા કમ્પ્લીટ હોય પણ એના મૃત થયેલા સ્પમ્પ કાઉન્ટ હોવાના કારણે થઈ ને એ ગા ફરે નહીં એટલે પાછી રિપીટ થાય એક કન્સીવ ન થાય એના માટે। એટલે ખાસ કરીને અત્યારે જે સમય છે ને જે આ ચૈત્ર વૈશાખ મહિનાનો જે સમય આવે જો અત્યારે જો કુદરતી રીતે જો આ લીમડો ખાવા માટે થઈ અને કેટલો પ્રયત્ન કરે કેમ કે અત્યારે એને ખબર હોય કે મારે શું ખાવું છે શું નથી ખાવું। આપણે આ લીમડા છે જેમ કોરા આવે જેમ નીચે આવશે ને
એવી રીતે એ એની રીતે ખાવાનો પ્રયત્ન કરશે. તો ખાસ કરીને આપણા ગૌધનને, પશુધનને, પછી ભેંસું રાખતા હોય તો ભલે, ગાયું રાખતા હોય તો ભલે, અને કોઈ પણ પ્રકારનું બકરું, આ હાંઢિયો કે એને તો કાંઈ જરૂર ન પડે, કેમ કે એ તો લીમડા ને એ તો વધારે પડતા ખાતા જ હોય. એટલે ખાસ કરીને ત્યારે હવે જે છે ડીવોર્મિંગ કરવા માટેનો ખાસ ઉત્તમ સમય છે. એટલે ખાસ લીમડાનો જો હોય ચારો નાખવો તો થોડોક કાપીને થોડો નાખવો, ટ્રાય કરવી, બરાબર. અને ખાસ કરીને ટેબ્લેટ ખવડાવવાનો એમાંય સારી કંપનીનો હોય. જો આપણે બધી જે કંપની છે એમાંથી જેમાં કન્ટેન્ટ સારા હશે એ આપણે બતાવી અને આગલા વિડીયોમાં બતાવવાનો પ્રયત્ન કરશું. અને એક આપણી જે ટૂંકમાં આપને એવું લાગતું હોય કે આ ગાયને ખવડાવવા જેવો છે, બરાબર, આપણે એકને ખવડાવી અને ટ્રાય કરી અને બતાવશું. અમે ખાસ કરીને ટ્રાય કરવાનું તો આપણું છે ને, જો કે આમાં બધામાં વાંધો નથી, પણ તેમ છતાંય બધાને ડીવોર્મિંગની ટેબ્લેટ આપવી છે. પણ ખાસ ફોકસ આપણે આ ગાય માથે રાખવાનું છે. ખાસ ફોકસ છે ને એક આપણે આ વાછડી માથે રાખવાનો છે, ખાસ ફોકસ ટેબ્લેટ આપીને. અને ખાસ ફોકસ આપણે આ ગાય માથે રાખવાનો છે, કેમ કે આ દુબળી છે ને એટલે એમાં થોડીક કૃમિની શક્યતા હશે. કેમ કે આ બધાની હારે ધરવા ખાય છે અને બધાની હારે ખાય છે. અને પ્રોડક્શન, મિલ્ક પ્રોડક્શન કે કોઈ જાતનું એમાં કાંઈ છે નહીં, તેમ છતાં તાજી નથી થતી, બરાબર. અને આ વાછડી છે એ કંઈ તાજી નથી થતી. તો દૂધની ગાય છે એ તો દૂધ આપતી હોય, ફીડ ખાતી હોય, હાલો બાય ચાન્સ એમાં કંઈ થોડો ઘણો ડિફરન્સ થતો હોય, એ તાજી થાય ન થાય એ બધી પછીની વાત, ચાલો. પણ આપણે જે વસ્તુ ઉપર જવાનું છે અને જે વસ્તુ ઉપર રિઝલ્ટ લેવાનું છે એના માટે થઈને એવી વસ્તુ ગોતવી પડે કે જેને એને ખવડાવવાથી આપણે રિઝલ્ટ મળે. તો આ વિડીયો આપણે કર્યો હતો કે ડીવોર્મિંગ કરવા માટે થઈને શું કરવું. નેચરલ રીતે તો લીમડા ખાતા હોય એટલે વાંધો ન આવે, બરાબર. તો હવે ટેબ્લેટ આપણે કઈ પસંદ કરવી છે ને એ હવે આપણે આવતા વિડીયોમાં બતાવશું કે કઈ ટેબ્લેટ આપણે ખવડાવી. તો ચાલો નવા વિડીયો સાથે મળશું. જય ગૌ માતા.